જય શ્રી કૃષ્ણ। આજે પુરુષોત્તમ માસનો 5મો દિવસ। આવો સાંભળીએ આજની વાર્તા। 4 ચકલીઓ। નદી કાંઠે એક ઝાડ હતું, ઉપર 4 ચકલીઓ રહે। એવામાં પુરુષોત્તમ માસ આવ્યો। ગામની સ્ત્રીઓ નદીએ નાહવા આવે, નાહી ધોઈ ખેતર ખેડે અને ઝાડ નીચે બેસી કથા વાર્તા કરે। બધી બહેનો સાંભળતી હતી અને એક ઓરડામાં ડોશીમાં વાત કરી રહ્યા હતા। ડોશી કહે, પુરુષોત્તમ માસમાં જે નકોરડા ઉપવાસ કરે તેને રાજાનું ઘર મળે, ધારણા પારણા કરે તેને નગર શેઠનું ઘર મળે। ધારણા પારણા એટલે એક દિવસ એકટાણું કરવું અને એક દિવસ ઉપવાસ કરવો। એકટાણું કરે તેને સાધારણ ઘર મળે અને નિત્ય જમે તેને સાવ ગરીબનું ઘર મળે। આ વાર્તા ચકલીઓએ સાંભળી। એક કહે, પુરુષોત્તમ માસમાં હું નકોરડા ઉપવાસ કરીશ, બીજી કહે હું ધારણા પારણા કરીશ, ત્રીજી કહે હું એકટાણું કરીશ અને ચોથી કહે તમારે કરવું હોય તેમ કરો, હું તો બરાબર ઝાપટીશ। તમે ઉપવાસ કરશો એટલે મને વધારે ચણ મળશે। આપણે તો પ્રભુની મહેર ને ખાવાની લહેર। તમે તમારે કરો ઉપવાસ। 4 ચકલીઓએ સૌની ઈચ્છા પ્રમાણે પુરુષોત્તમ માસ કર્યો। થોડો સમય વીત્યો અને 4 ચકલીઓ મરી ગઈ અને એક શેઠની ઘરે જન્મી। મોટી દીકરી ખૂબ જ રૂપાળી અને ગુણવાન, બીજી દીકરી રૂપાળી ખરી પણ સાધારણ બુદ્ધિની, ત્રીજી દીકરી ભીને વાને અને ચોથી દીકરી સાવ શ્યામળી। ધીમે ધીમે 4 દીકરીઓ મોટી થઈ। મોટી દીકરી રૂપવાન અને ગુણવાન હોવાથી રાજાના કુંવરે તેનું માંગું કર્યું। શેઠે ધામધૂમથી પોતાની દીકરી રાજકુંવરને પરણાવી। બીજી દીકરીને નગરશેઠનું ઘર મળ્યું। ત્રીજી દીકરીને એક સાધારણ સુખી વાણિયાને ઘરે પરણાવી। હવે એક ચોથી દીકરી કુંવારી રહી। આ દીકરીનું રૂપ જોઈ જ્યાં વાત કરે ત્યાંથી ના આવે, કોઈ માંગું કરતું નહીં। દીકરીનું મન રાત દિવસ દુભાયા કરે છે। શેઠ તેમનાથી બનતો પ્રયત્ન કરે પણ આવી કદરૂપી દીકરીને કોણ પરણે? ચોથી દીકરી ચિંતામાં રાત દિવસ સુકાતી જાય છે। છેવટે શેઠે એક વણોતરને કહ્યું, હું તને મારા ઘરે રાખીશ પણ તું મારી દીકરીને પરણ। વાણોતરને થયું, મારા ભાગ્યમાં કન્યા મળવાની નથી તો શેઠની દીકરી શું ખોટી? તેણે હા પાઠી અને શેઠે પોતાની ચોથી દીકરીને વાણોતરની સાથે પરણાવી। વાણોતરને ઘર જમાઈ રાખ્યો। એવામાં પુરુષોત્તમ માસ આવ્યો। 4 બહેનો પોતાના બાપને ત્યાં ભેગી થઈ અને સુખ દુઃખની વાત કરવા લાગી। મોટી બહેનને પૂર્વજન્મનું જ્ઞાન હતું, તે બોલી, બહેન ગયા ભવમાં આપણે 4 ચકલીઓ હતી। પુરુષોત્તમ માસમાં મેં નકોરડા ઉપવાસ કર્યા, બીજી બહેને ધારણા પારણા કર્યા, ત્રીજી બહેને એકટાણું કર્યું, એનું ફળ આપણને મળ્યું। તે પછી ચોથી બહેન સામું જોઈ તે બોલી, બહેન તે મારું કહ્યું માન્યું નહીં, આખો પુરુષોત્તમ માસ ખાઈ પી લહેર કરી, તેનું ફળ તારે ભોગવવું પડ્યું। નાની બહેને ગયા ભવની વાત સાંભળી આખોય પુરુષોત્તમ માસ વ્રત કરવાનો સંકલ્પ કર્યો। તે ઉપવાસ કરે, નિત્ય નદીએ નાહવા જાય અને કથા વાર્તા સાંભળે। આમ પુરુષોત્તમ માસ પૂરો થયો। વાણોતરે પોતાના સસરા પાસેથી ઉછીના પૈસા લીધા અને નાની સરખી હાટડી માંડી। તેના ભાગ્યનું પાંદડું ફર્યું। દિવસે દિવસે વેપાર વધવા લાગ્યો અને જોતામાં ધનના ઢગલા થયા। નાની દીકરીને પુરુષોત્તમ માસ ફળ્યો। હવે તેને કોઈ વાતનું દુઃખ ન રહ્યું। તેને દૃઢ નિશ્ચય કર્યો કે જીવીશ ત્યાં સુધી હું પુરુષોત્તમ માસનું વ્રત કરીશ। બોલો પુરુષોત્તમ ભગવાનની જય। પુરુષોત્તમ માસની રોજની કથા અને અધ્યાય સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। જય શ્રી કૃષ્ણ।